આણંદ જિલ્લાનું બોરસદ કે જ્યાં ગઈકાલે ખાબક્યો હતો 14 ઇંચ વરસાદ. બોરસદના અક્ષરનગરમાં તો સ્થિતિ બની છે વિકટ. આ 120 જેટલા ઘરોમાં ઘૂસી ગયા હતા વરસાદી પાણી. 20 કલાક સુધી ઘરોમાં પાણી રહ્યા. આજે સવારે પાણી ઉતરતા રહીશોએ શરૂ કરી હતી ઘરની સાફ સફાઈ. જો કે ઘરવખરીને થયું છે ભારે નુકસાન. અનેક ઘરોમાં તમામ સામાન તબાહ થઈ ગયો. અક્ષરનગર વિસ્તારના રહીશોની માંગ છે કે પ્રશાસન જલ્દીથી તેમને મદદ કરે. તો આજે બોરસદ તાલુકામાં સ્થિતિની સમીક્ષા કરવા પહોંચ્યા આરોગ્ય મંત્રી અને આણંદ જિલ્લાના પ્રભારી ઋષિકેશ પટેલ. ટ્રેક્ટર પર સવાર થઈ ઋષિકેશ પટેલે અસરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કર્યું. વરસાદી પાણી ઓસર્યા બાદ મચ્છરજન્ય કે પાણીજન્ય રોગનો ઉપદ્રવ ન વધે તે માટે આરોગ્ય વિભાગને સૂચના આપી. તો બોરસદના પાંચવેડ વિસ્તારમાંથી એક મૃતદેહ મળ્યો. અશોક પરમાર નામના વ્યક્તિનો પાણીમાંથી મૃતદેહ મળી આવ્યો. બોરસદ શહેરની સાથે તાલુકાના ગામોમાં પણ વરસાદે તબાહી મચાવી છે. બોરસદના અલારસા ગામ પાસેનું ગરનાળું જ ધોવાઈ ગયું. ગરનાળું ધોવાતા અલરસા ગામથી આકલાવનો માર્ગ બંધ કરાયો છે.